ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવા તરફ એક મોટું અને નિર્ણાયક પગલું લેવાયું છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ફ્રાન્સની અગ્રણી કંપની સાફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ વચ્ચે ભારતમાં સંયુક્ત ઉપક્રમ સ્થાપવા માટે મહત્વપૂર્ણ કરાર થયા છે. આ નવી કંપની ભારતીય વાયુસેનાની અત્યાધુનિક હેમર હવાથી જમીન પર પ્રિસિઝન ગાઇડેડ વેપન સિસ્ટમનું નિર્માણ, સપ્લાય અને લાંબા ગાળાનું મેન્ટેનન્સ સંભાળશે. મીડિયા અનુસાર આ સંયુક્ત ઉપક્રમમાં BEL અને સાફ્રાનની 50-50% સમાન ભાગીદારી રહેશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન સ્તરે 60% સુધીનું સ્વદેશીકરણ હાંસલ કરવાનો છે. શરૂઆતના તબક્કામાં ઇલેક્ટ્રોનિક મોડ્યુલો અને યાંત્રિક પુર્જાઓના સ્થાનિક વિકાસ પર ભાર મૂકવામાં આવશે. હેમર એક અત્યાધુનિક સ્માર્ટ વેપન સિસ્ટમ છે જે રફાલ અને સ્વદેશી તેજસ જેવા લડાકુ વિમાનો માટે યોગ્ય છે. તે 60 થી 70 કિલોમીટર દૂરથી પણ બંકરો અને અન્ય મહત્વપૂર્ણ કેન્દ્રોને સચોટ નિશાન બનાવીને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.